જય સ્વામિનારાયણ બધાયને મારા બીએપીએસના દરેક મારી સહયોગીઓ બહેનો સરસ રીતે આપણે બ્રેડ ચીઝ પકોડા બનાવીએ. સૌ પ્રથમ બ્રેડને ચારે બાજુથી ની સ્લાઇડ કાપીને એની ઉપર માખણ લગાવીને બટાકાનો માવો બટાકા વડા કરીએ એ જ પ્રમાણે કરવાનો છે. મરીને બટાકાનો માવો ભરીને પછી ઉપરથી ચીઝ સારી રીતે લગાવવાની છે. બંને બાજુ લગાવો તો ઘણું જ સારું, બહુ સરસ લાગશે. તો ફ્રેન્ડ્સ, આપણે જેવી રીતે જોઈ રહ્યા છે આવી રીતના જ આપણે બ્રેડની અંદર જે છે માવો ભરવાનો છે અને સૌથી પહેલાં બ્રેડને ત્રિકોણ શેપમાં કાપી લેવાના છે. અને હા, એ વાતનું ધ્યાન રાખજો કે આવી રીતના ચારે બાજુથીના 4 કોર્નર જે આવે બ્રેડના એ કાપી લેવાના રહેશે. અને પછી આવી રીતના એને બંધ કરીને હવે આ ચીઝ આવી ગયું છે. હવે આ ચીઝ આપણે છીણીને આની ઉપર નાખીશું. તો જોઈ રહ્યા છો આ ફ્રેન્ડ્સ, એવી રીતે જ આપણે આ ચીઝને આની ઉપર નાખી લેવાનું છે. તમારે જેટલી માત્રામાં ચીઝ નાખવું હોય એટલી માત્રામાં, તમે જેટલું ચીઝ ઘરમાં ખાતા હોય એટલું. તો પછી આવી રીતે આપણું ચીઝ બ્રેડ તૈયાર થઈ જશે. એક બાજુ આપણે તેલ ગરમ કરવા મૂકવાનું છે, એટલે પછી આમાં નાખી દેવાના છે અને બેટરમાં ડીપ કરીને પછી આપણે નાખી દેવાના છે તેલમાં તળવા માટે. તો આપ જોઈ રહ્યા છો ફ્રેન્ડ્સ, આવી રીતે આપણું એક બ્રેડ તૈયાર થઈ ગયું છે. તો ફ્રેન્ડ્સ, હવે આપણે આવી ચૂક્યા છે કિચનમાં. તો આ બેટર જે તમે જોઈ રહ્યા છો, આ બેટરમાં આને ડીપ કરીને પછી આવી રીતે તેલમાં તળવા મૂકી દેવાના છે. જે રીતે તમે જોઈ રહ્યા છો 5 થી 10 મિનિટ સુધી આપણે આને તળવાના છે. તળીને પછી આપણું જે રિઝલ્ટ છે એ આવી રીતના નીકળશે. તો ભાઈ, બહુ ક્રિસ્પી અને સોફ્ટ આ નીકળ્યા છે બ્રેડ પકોડા. આપણા બહુ સોફ્ટ છે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આ કેટલું સોફ્ટ બ્રેડ બન્યું છે. હવે આપણે આવા બીજા બ્રેડ અહીંયા તૈયાર થાય છે. એ બ્રેડ તૈયાર થયા પછી સીધા આપણે પહેલાં ભગવાનને ધરાવીશું, પછી આપણે જમીશું. પછી અમે તમે કટ કરીને બતાવીશું કે અંદરથી કેટલા સોફ્ટ અને ફ્લફી બન્યા છે આ બ્રેડ પકોડા. તો આ તમે જોઈ શકો છો બીજા બ્રેડ પકોડા અહીંયા આવી ગયા છે. ટેસ્ટમાં ખૂબ જ મસ્ત લાગવાના છે. તો ઘરે જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો. તમે જોઈ રહ્યા છો આવી રીતના બેટરમાં ડીપ કરીને પછી આને ચીઝ પકોડાને જે છે આપણે તેલમાં નાખી દેવાના છે. છોકરાઓને સવારમાં બ્રેકફાસ્ટમાં ખૂબ જ ભાવશે. તો નાસ્તામાં તમે આને છોકરાઓને બનાવીને આપી શકો છો. તો તમે જોઈ શકો છો આવી રીતના આને બનાવી લીધા છે ચીઝ બ્રેડ પકોડા. હવે આને બેટરમાં ડીપ કરીને પછી તેલમાં નાખીશું આવી રીતના. પછી 5 થી 10 મિનિટ આને તેલમાં ફ્રાય કરીને આવી રીતના બહાર કાઢી લઈશું. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો અહીંયા આપણા બ્રેડ પકોડા આપણા તેલમાંથી નીકળીને તૈયાર થઈ ગયા છે. અને તમે જોઈ શકો છો કેટલા સોફ્ટ અને ફ્લફી બન્યા છે.